પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરત ખાતે પ્રથમવાર MRCP UK પ્રી એક્ઝામ વર્કશોપનું આયોજન સુરતમાં 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી 4 દિવસ DWTI પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે MRCP UK 3 ફેઝ પ્રોટોકોલની પ્રી એક્ઝામ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધીના 4 દિવસ માટે DWTI પ્રભુ જનરલ હોસ્પિટલ બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે MRCP UK 3 ફેઝ પ્રોટોકોલની પ્રી એક્ઝામ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપ ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાઈ રહી હતી। આ પરીક્ષાની મેન્ટર ટીમમાં ડોક્ટર મહેન્દ્ર રાવલ, ડોક્ટર મિલન મહેતા, ડોક્ટર નિલેશ ખાનપરાનો સમાવેશ થાય છે। આ વિશિષ્ટ તાલીમાત્મક વર્કશોપ બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરત ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું। સુરતના બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર રોનક નાગોરિયાએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલના ગ્રુપ ઓફ મેડિકલ ચેરમેન ડોક્ટર દર્શન બેન્કર, ગ્રુપ ઓફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પારુલ બેન્કર તથા ગ્રુપ ઓફ CEO ડોક્ટર યશ બેન્કરનું વિઝન છે। હોસ્પિટલ માત્ર સારવારમાં જ નહીં પરંતુ એજ્યુકેશન ક્ષેત્રે પણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે અવિરત પ્રગતિ કરી રહી છે। અત્યારે અમે MRCP નો કોર્સ, પ્રેક્ટિકલ કોર્સ અહીંયા આગળ કરી રહ્યા છીએ બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં। મારું નામ ડૉક્ટર મિલન મહેતા છે। હું અંકલેશ્વર સરદાર પટેલથી આવું છું અને મારી સાથે બીજા મેન્ટરો છે ડૉક્ટર મહેન્દ્ર પટેલ, ડૉક્ટર મહેન્દ્ર રાવલ અને ડૉક્ટર ખાનપરા। આ અમે કોર્સ કર્યો છે કે બેનિફિટ ઓફ ધ સ્ટુડન્ટ્સના માટે। MRCP એક ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝ્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન છે જેની ઘણી બધી કન્ટ્રીઝમાં એનું એક્સેપ્ટન્સ છે એઝ અ સ્પેશિયલાઇઝેશન। અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં એના માટે કોઈ ગાઈડન્સ આપવાવાળા લોકો બહુ જ ઓછા છે અને ગુજરાતમાં તો અત્યાર સુધી કોઈ નહીં હતું। એટલે અમે 3 મેન્ટરે ભેગા થઈને અત્યારે આ ફર્સ્ટ કોર્સ કર્યો છે ગુજરાતમાં પહેલી વખત, અને એમાં પીપલ ઓલ ઓવર ધ ઇન્ડિયા એન્ડ થોડાક લોકો આઉટ ઓફ કન્ટ્રીથી બી આવેલા છે કોર્સમાં એમના સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવા માટે અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લેવા માટે। હું ડૉક્ટર રોનક નાગોરિયા, ઇન્ટેન્સિવિસ્ટ અને મેડિકલ ડિરેક્ટર ઓફ બેન્કર હોસ્પિટલ સુરત। એકચ્યુઅલી આ જે MRCPનો જે કોર્સ છે તે ઘણો ડિફિકલ્ટ કોર્સ કહેવાય છે કે જેની સ્ટેપ 1 સ્ટેપ 2 એક્ઝામ છે ને તે MCQ બેઝ હોય છે અને એટલે મીન્સ એમાં થિયરી હોય છે અને જે થર્ડ ફેઝ હોય છે તે પ્રેક્ટિકલ ફેઝ હોય છે અને એનું રિઝલ્ટ બી બહુ ઓછા પર્સન્ટેજ આવતું હોય છે। તો અમારા ત્યાંના જે આ ડૉક્ટર મહેન્દ્રભાઈ છે કે ડૉક્ટર ખાનપરા સર છે કે આ જે ડૉક્ટર મિલનભાઈ છે, એમણે આ જે એક્ઝામ ક્લિયર કરી તો એમની સાથે ડિસ્કશન કર્યું કે તમે લોકો ઇન્ડિયામાં અલગ અલગ જગ્યા પર આ બધા કોર્સ કરાવવા જાઓ છો તો આપણે બી આવો કોર્સ આપણી હોસ્પિટલમાં કરી શકીએ। તો આપણે એકવાર અમારા ડૉક્ટર દર્શન બેન્કર સર અને ડૉક્ટર પારુલ બેન્કર મેડમ જે હોસ્પિટલના જે અમારા ઓનર્સ છે એમની સાથે અમે ડિસ્કશન કર્યું તો એમણે કીધું કે તમે આ બધી વસ્તુ કરો, એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે આ યુગમાં, કે એજ્યુકેશન જેટલું આપો એટલું લોકો માટે સારું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।